કેમ છો મિત્રો? ભરત ક્રિએશન જોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। ડેમો મિત્રો જોરદાર કમિંગ સૂન ખોડિયાર જયંતિ સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। મિત્રો વિડીયોને પૂરો જોજો, કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાના છું। ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાના છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લઈશું। મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર ટેકનિકલ 5। ઠાકોર ટેકનિકલ 5 આ રીતે મિત્રો ઠાકોર ટેકનિકલ 5 લખી અને સર્ચ પર ટચ કરી દઈશું। આપણે ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે। આ રીતે ઉપર આવી જશે મિત્રો ઠાકોર ટેકનિકલ 5 લખેલું .in અને લોગોમાં જોઈ લેવાનો, લોગોમાં $T લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો। એના પર ટચ કરી દઈશું। આપણે ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો। થોડી રાહ જોશું આપણે। આ રીતે મિત્રો આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા ઉપર સર્ચ પર ટચ કરી અને સર્ચમાં આપણે કોડ લખીશું મિત્રો। આપણે મિત્રો કોડ લખીશું 3 વખત 1 લખી દેવાનું મિત્રો। 111 મિત્રો 111 લખી અને સર્ચ પર ટચ કરી દઈશું। આપણે ટચ કરશું એટલે આપણું પેજ લોડિંગ લેશે મિત્રો। આ રીતે લોડિંગ લે એટલે મિત્રો અહીં ઉપર પહેલું આર્ટિકલ દેખાય મિત્રો, એના પર ટચ કરી દેવાનું। આપણે ટચ કરશું એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે। આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું। નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો। આના પર ટચ કરી એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો। મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો। તો અહીંથી બેક જઉં મિત્રો। એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું। આપણે હવે આપણે જે ગૂગલ પર જે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો મિત્રો। આપણે તમે થોડું સેટિંગ કરશો એટલે તમારી રીતે એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ આવી જશે, ટેક્સ્ટ, લિરિક્સ, ફોટા સાથે મિત્રો, બધી ઇફેક્ટ સાથે। ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે મિત્રો। મિત્રો આ ટેક્સ્ટ લિરિક્સમાં આપણે ફોન્ટ ના આવે તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલા જ છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાના મિત્રો ફોન્ટને। તમારી રીતે ફોટો ડિલીટ કરી અને તમારી રીતે બનાવી એડ કરવો હોય તો એડ કરી શકો છો મિત્રો તમારી રીતે। અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો એડ કરવા અહીંયા ભરત ક્રિએશન જોન લખેલું એના પર ટચ કરવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું। અહીંયા નામ આપેલું છે એ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું, એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો। ઓકે ના આઇકન પર ટચ કરી દઈશું। આપણે બેક જઈશું। હવે મિત્રો આ બાજુ સાઈડ પર આવી જવાનું, ઉપરથી મિત્રો જોઈ લેવાનું ઇફેક્ટ ઓફ છે તો મિત્રો એના પર આંખના બટન પર ટચ કરી આ રીતે ઓન કરી લેવાની। ઓન કરશે એટલે પાર્ટિકલ દેખાશે મિત્રો અને ઇફેક્ટ પણ એડ થઈ જશે। નીચે જવાનું ટેક્સ્ટ PNG ઓફ છે મિત્રો, એના પર ટચ કરી ઓન કરી લઈશું। આ રીતે ઓન કરશે એટલે ટેક્સ્ટ PNG દેખાશે અને આપણી ઇફેક્ટ એડ થઈ જશે મિત્રો। અને આ રીતે આપણું સ્ટેટસ પણ રેડી થઈ ગયું છે। હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું, એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો। તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।